કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતના કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે. આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું. હાલમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નામના શબ્દો ચારે બાજુ ગુંજી રહ્યા છે અને તેમાં ગાંધીનગર ખાતે જે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ સામને સામને જોવા મળી રહ્યું છે, પ્રશ્નોત્તરી થઈ રહી છે અને તે વચ્ચે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ ગૃહ વિભાગને કાયદો વ્યવસ્થા જાળવવા માટેના અનેક પ્રશ્નો પણ પૂછ્યા હતા. તેઓ આક્રમક અંદાજમાં પણ જોવા મળ્યા હતા અને હવે તે વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા સરકારને એક મોટું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મક્ષુ ઠક્કર. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા થોડા સમય પહેલા જેવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે 100 કલાક અમે પોલીસ તંત્રને આપીએ છીએ અને જેટલા પણ ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, બુટલેગરો છે તે બધાનું લિસ્ટ બનાવી દે અને ત્યારબાદ તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે, એક્શન લેવામાં આવે. અને તે વચ્ચે બીજી બાજુ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ગૃહ વિભાગને પડકાર ફેંક્યો છે કે જો ખરેખર તમારામાં દમ હોય, તમારામાં પાણી હોય તો તમે 48 કલાકની અંદર અસામાજિક તત્વો અને ગુંડાઓના લિસ્ટ બનાવો અને ત્યારબાદ તેમાં કડક કાર્યવાહી કરો. તે રીતનો પડકાર જે છે તે ગૃહ વિભાગને જિગ્નેશ મેવાણી દ્વારા ફેંકવામાં આવ્યો છે. તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ. જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે 33 જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે અને અરબોની રકમનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માંગુ છું, ગૃહ વિભાગને પૂછવા માંગુ છું. થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું. એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો. આજ દિન સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી. ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિએ સુસાઇડ કર્યું. એ પોલીસ કર્મી આરોપીઓની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વાલ્મીકી સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઇડ નોટમાં નામ લખ્યું. એ પોલીસ કર્મીઓની સામે ગુનો દાખલ કરીને આજ દિન સુધીમાં ધરપકડ કરવામાં આવેલ નથી. બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો. જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો, એફઆઈઆર થઈ ગઈ, પણ આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી. અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી. એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે આ એની ઝાંખી કરાવે છે. 2 દિવસ પૂર્વે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું કે હર્ષ સંઘવી જ્યાંથી આવે છે એ સુરત અને CR પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં 1200થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. એટલે ગૃહ વિભાગના જે માણસો ફાંકા ફોજદારી કરતા હોય છે, મોટી ડંફાસો મારતા હોય છે, કોઈ જ ચમરબંધીને નહીં છોડવું એવો દાવો કરતા હોય છે, એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતના કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે. આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું. જે રીતે જોવામાં આવે તો જિગ્નેશ મેવાણીએ જે છે તે ગૃહ વિભાગને પડકાર ફેંક્યો છે કે
48 કલાકમાં પોલીસ તંત્ર જે છે તે જેટલા પણ ગુંડા ગર્દી કરતા લોકો છે, અસામાજિક તત્વો છે, બુટલેગરો છે, તેમનું લિસ્ટ માત્ર 48 કલાકમાં તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ તેમના ઉપર કડક પગલાં લેવામાં આવે તે રીતનો પડકાર ફેંકવામાં આવ્યો છે. તો હવે શું ગૃહ વિભાગ તે પડકારનો સ્વીકાર કરે છે કે કેમ, અને આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો.